તો જમસા મારું મહેમાન મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો ડેફિનેટલી જઈને જોતા આવજો અને આજના બ્લોગમાં આપણે પૂરેપૂરું સપોર્ટ કરજો. તો પહેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આપણે હાલમાં જો તો 7:30 થઈ ગયું. આપણે નહીં થઈને તૈયાર થઈ જઈએ છીએ ચમ કે આપણો ફેમિલી હંગા જવાનું છે ફાઈન ઘરે. હું, ભાભી, ચકુ, પરી, પહેલો, બા, મમ્મી રિક્ષા લઈને ફઈને ઘરે જવાનું છે આપણે. એના માટે તૈયાર થઈ જાય. ફઈને ઘરે જવાના ટાઈમે જશું આપણે. હાલ આપણે જવાનું છે સધીમાન મંદિરે દર્શન કરવા માટે. તો આપણો આજનો બ્લોગ ચાલુ થઈ ગયો છે, જોતા રહેજો, મજા આવશે. આ રહ્યું આપણું ઘરનું મંદિર. દર્શન કરીને હું જાઉં સધીમાએ. તો મિત્રો હું સધીમાન મંદિરે આવી ગયો છું હાલ દર્શન કરવા માટે. તમને કરાવી દઉં. અરે આપણું સધીમાન ચોમણ માખવાડીનું મંદિર હાલનું દર્શન કરી લેજો. કોણમાં જય માતાજી લખી દેજો. હું પણ દર્શન કરી લઉં. તો મેં તો સદેવા મંદિરે દર્શન કરીને બહાર નીકળી ગયો છું. હવે હું જાઉં છું ઘરે. જેમ કે આપણો થોડાક ટાઈમ હેડવાનો છે, જેને નાસ્તો બસ્તો કરી દી નવરા થઈ જઈએ. તો હેડ તો ભાવ આપણે જવાનું છે રિક્ષામાં. રિક્ષા બોલાવી છે, રિક્ષા આવશે એટલે હું બતાવે તમને. તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ જશે. રિક્ષા આવી જશે. આપણે ટૂંક સમયમાં હેડવાનું છે. તો ફરી તૈયાર છે. બંકો બંકો દોડ 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 આટલા ઉતરે તૈયાર છે. તો મિત્રો બલુ કાકા રિક્ષા આવી જશે અને અમે બેન નીકળી પડ્યા છીએ ફઈના ઘરે. આપણે ચડી જઈએ છીએ મોઢેરા હાઈવે ઉપર અને આપણે જવાનું છે સીધું બાલિયાસણ ફઈના ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે બાલિયાસણ પહોંચી ગયા છીએ. આ બેઠા આપણા પુઆ અને મમ્મી બેઠી આપણી બા. હાલ આપણે આવ્યા છીએ આપણા સૌથી મોટી ફઈના ઘરે. તો મિત્રો આપણે ફઈના એક ઘરેથી બીજી ફઈ ઘરે જઈએ છીએ. હવે આપણે ગાડી લઈને આ રહી આ બધા આજે આપણું ફઈનું ઘર. આ બધા બાર હેડે આવશે. હવે આપણા બનાવીને હાલ આવ્યા. તો મિત્રો આપણે બીજી ફઈ ઘરે આવી ગયા છીએ. આપણે બીજી ફઈનું ઘર આમ તો ગામમાં જ છે, પણ આપણે હાલ ખેતરમાં છીએ. જેમ કે આપણે ફઈનું એક ઘર વાયકણે છે અને એ ખેતરમાં રહી છે એટલે આપણે ખેતરમાં આવ્યા છીએ. તો મિત્રો આપણે ખાઈ બેન હાલ ફઈની ઘરની બહાર જે આપણે હાલનો હેચકો સમય બેઠા છીએ. એનું વાયકણનું વાતાવરણ જો તો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને આપણે બધા વાયકણ હાલ બેઠા છીએ બહાર. મસ્ત એકદમ ગામડાનું લીલું સમ વાતાવરણ, મજા આવે એવું. તો મિત્રો આ બહાર બેવાની મજા આવે છે, પણ જેમ 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 વરસાદ વધતો જાય છે, જો તમને હું બતાવું, પહેલાં ઝૂમ કરવું પડશે જેમ કે નહીં દેખાય. જોવા એકદમ માપના સોટા જેવું દેખાતું, પણ વરસાદ વધતો જાય છે એટલે આપણા હોયથી ઊભું થવું પડશે. તો મિત્રો આ રહ્યું આપણું ફઈનું ઘર અંદરથી મસ્ત અને આપણે હવે એડવાન્સ કરીએ છીએ એટલે બધા ઊભા થઈ જશે. આપણે નિશિત્યો અને આપણા બારનું સાપરું. તો મિત્રો અમે નીકળવા કરીએ હોયથી અને વરસાદ આવી ગયો છે. વાયકણે વધી ગયો છે. ફરી આપણા અંગાત છે. તો મિત્રો ખેતરમાંથી આપણે ફઈનું જે ગામમાં ઘર છે આપણે તો આગળ આવી ગયા છીએ. હાલ આપણે આટલા અરુણ રહેશે અને આપણે બધા વાયકણ આવ્યા છીએ હાલ. તો મિત્રો ફઈનો ઘરનો પ્રવાસ પતાને આપણે આવી ગયા છીએ કિંજલના ઘરે. આપણે સૌથી મોટી બૂન આ હોમુરી આપણે કિંજલનું ઘરના હોમમાં દેખાઈ એ આપણે બનાવી અને આપણો ભોણિયો પરી તો રમી જાય છે જુઓ. તો મિત્રો આપણે કિંજલના ઘરે બોરનો વાચ છે એક નો કારણ આપણે ખાસી બધી માસલો જોવા તમને દેખાતી છે. આપણે ભોણિયાન કિંસલાન બહુ ગમે છે માસલ, એટલો અમે નાખેલી છે જુઓ. ખાસી બધી માસલી છે વ્હાઇટ ને બ્લેક કલરની. તો મિત્રો આપણું અહીંથી હવે જવાનું છે ઘરે અને વાયકન કિંજલ આપણે હાલના શિવડાવવા માટે આપશે ચકુના. આરે આપણે ઉઠીને એનો ભોણિયો અને આપણે ફરીને વાયકન રમીશું. તો મિત્રો આરે આપણે અડવિત્રો ભોણો એટલે વાવાઝોડું પીંછો અને આપણા બધા ઘરનો આપણે હેડવાન કરીએ છીએ હાલો અહીંથી હવે. આ રહી રિક્ષા. તો ફાઇનલી મિત્રો આપણે હાઈવે ઉપર આવી જઈએ છીએ. આરો આપણે અમદાવાદ નેશનલ હાઈવે અને આરો શંકુ વોટર પાર્કની એક્ઝેક્ટ ફોર્મમાં આપણે ઊભા છીએ સાધનની રાહ જોઈને. ચમકા આપણે સાધનમાં જવાનું છે રિટર્નમાં. તો મિત્રો વોટર પાર્કથી આપણે ફાઇનલ નીકળી જશે. રિક્ષા આપણે મળી જશે અને આપણે રિક્ષામાં બધો આપણા ઘરના જ ભરેલો છે અને આપણે અહીંથી જઈએ છીએ સીધો મહેસાણા મોઢેરા ચોકડી. તો ફાઇનલી મિત્રો મોઢેરા ચોકડી પહોંચી જઈએ છીએ આપણે ડેપોની એક્ઝેક્ટ હોમમાં. આરે આપણે આખી ફેમિલી પરીને હવે દાબેલી લઈ આવવી પડશે અહીંથી. તો મિત્રો પરી માટે દાબેલી આપણા ઘરે પાર્સલ કરીને લઈ જવાની છે. તો પાર્સલ કરવા માટે આપણે હાલ લીધી છે. આપણે હાલ છીએ ડેપોની એક્ઝેક્ટ હોમું દાબેલી પેક કરાવીએ છીએ. તો મિત્રો મોઢેરા ચોકડીથી આપણે સ્પેશિયલ રિક્ષા કરી લીધી છે અને આપણે વાર જવાનું છે અહીંથી આપણા ઘરે એટલે કે બોદલા. આજે આપણે મોઢેરા ચોકડી તો એક આપણે બાય બાય નીકળી જઈએ છીએ સીધા બોદલા. તો ફાઇનલી મિત્રો બધી ફઈઓ અને બુનના ઘેર ફરીને આપણે છેલ્લે આપણા ઘરે આવી જઈએ છીએ. સાચું કહેવાય ધરતીનો શેડો ઘર. આટલું બધું ફરીને આવ્યા પછી ઘરે આવીને મને શાંતિ થાય છે. અને હવે ફોનમાં ચાર્જિંગ લગભગ વધ્યું છે 7-8% જેવું. ચમ કે સવારે આપણે 61% ચાર્જિંગ ઘેરથી લઈને ગયા હતા અને અત્યાર સુધી બ્લોગ ઉતારે ફોન ફેરવી ચાર્જિંગ પતી ગયું છે. તો હવે ફોનને ચાર્જિંગમાં મેકવો પડશે આપણે.
તો મિત્રો આજનો ટાઈમ છે ને આપણે વાડામાં આવી ગયા છીએ જોવા માટે ચમ કે હવારોના આપણે ઘરે નતા ફઈને ઘરે હતા હવારોના એટલા માટે આજના ટાઈમે વાડામાં જોવા માટે આવ્યા છીએ ચમ કે આપણો ફઈને ગયા તો વરસાદ બહુ હતો વહેકણ વરસાદ બિલકુલ નહોતો મને લાગ્યું વહેકણ વરસાદ પડ્યો છે વહેકણ વરસાદનો નવો પર કશું હદ નહીં આપણી યાદી જોમફળી દેખાતી હોય તો જુઓ આ થળિયું એટલું દેખાય કોવાઈ જઈશ આ જોમફળી બાકી આપણે આજે તુવેર કમ્પ્લીટ છે ટોમેટી ખાસી વધી છે અને ટોમેટી માટે ટેકો લગાવવો પડશે તો પેલું પીછળી જેલો કાળેંગાનો વેલો આપણે લગાવ્યો હતો આ દેખાય એ રહ્યો પણ મસ્ત પોગરી ગયો છે આજે આપણી વાલોળ આ ભેડા આપણા અને આ કાકડીનો વેલો બહુ બહાર આવ્યો છે જુઓ આ બે વેલો દેખાય તમને કાકડીના વેલા છે લગભગ 2-3 વેલા છે વૈકણ જે બહુ બહાર આવી ગયા છે બાકી આપણા ભેડા ને એટલે આપણા ડેટા છે જુઓ દેખાઈ દો બધા રહી રહીને હવે ફણકા ફૂટ્યા છે રહી પણ નીકળે છે એટલું સારું છે બાકી તો આપણો રોજનું જે હતું એમ નામ છે આ ભેડા મસ્ત મોટા થવા માંડ્યા છે અને પેલી બાદ દેખાય આપણો લાઈનસર ગવારે ખાસો બાર આવી ગયો છે આ બાજુ આપણા ચોળા છે પેલી બાજુ આપણો ડેટો છે આપણે જોઈને આવ્યા કમ્પ્લીટ છે પટ્ટા એટલે મિત્ર આ બધું જોતા આપણે આ બાજુ આવ્યા પણ આ બાજુ એક દુઃખદ વાત થઈ છે કે આપણા આયા બે આપણા ખરાગવા દેખાય તો મને કમ્પ્લીટ છે આ બે પણ એ ખરાગવા તમને ચેન્જ થોડી દેખાય ભાઈ ગયો છે ખબર નહીં છે એ રીતે ભાગ્યો આપણને નહીં ખબર બાકી યાર વાલોનો વેલો છે જે આપણે ઉપરની સાઈડ ચડાશે અને આ સાઈડમાં છે આપણા પટ્ટાની હાલત સારી છે ચોટી જાય છે બસ પત્તા થોડો પોણી માલ દબાશે જો પોગર છે નહીં તો સુધી બાકી આપણો વાળો કમ્પ્લીટ છે ખબરનો એક જ નતા માટે એટલા માટે આપણે ઓટો મારવા માટે આવ્યા હતા જોઈને થોડુંક શાંતિ ભાઈ કોઈ ગાવડું કે કૂતરું અંદર નહીં બેઠેલું કૂતરું એક બેઠેલું પણ એને કોઈ નુકસાન નહીં કર્યું જાજુ બાકી હવે આપણે જઈએ ઘરે તો મિત્રો ફાઇનલી આપણે આજનો વ્લોગ આટલો પૂરો કરીએ હું આશા કરું કે તમારે આજનો વ્લોગ ગમ્યો હોય જો આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી શકે સપોર્ટ કરજો ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલ નવા વ્લોગની અંદર તો જય માતાજી જય રમાવીર